પ્રાંત અધિકારીની કચેરી દ્વારા શહેરના બજારોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। વલસાડના એડિશનલ કલેક્ટરની આગેવાનીમાં આ ટીમોએ વલસાડના જાણીતા ચીપવાડ વિસ્તારમાં હોલસેલ કરિયાણાની દુકાનો અને મીઠાઈની દુકાનોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું। ચેકિંગ દરમિયાન કેટલીક જગ્યાએથી અખાદ્ય પદાર્થોનો જથ્થો મળી આવ્યો। એક્સપાયરી ડેટના અખાદ્ય ચીજ વસ્તુઓ મળી આવ્યા છે। આ સાથે તેલ મસાલાઓ જેવી ચીજ વસ્તુઓ પણ હલકી ગુણવત્તાની મળી આવતા આવા દુકાનદારો સામે તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તંત્ર દ્વારા અખાદ્ય પદાર્થો વેચતા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા દુકાનદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। मिठाइयों की शॉप पर भी और किराना की शॉप पर भी विजिट किया था और मिठाई की शॉप पे तो हमने दुकानदारों को इस तरीके की हिदायत दी है कि जो भी मिठाई आप बना रहे हैं उस पर मैन्युफैक्चरिंग डेट, एक्सपायरी डेट और प्राइस रखिए। और किराना की शॉप पे भी हमारा इसी तरीके का था कि हम देखें कि कोई एक्सपायरी मटेरियल तो नहीं है। इस शॉप के ऊपर हमें कुछ एक्सपायरी मटेरियल मिला है और उसको हमने ऑलरेडी सीज कर दिया। સુરત આરટીઓ એક્શન મોડમાં આવ્યું છે। મહેશ્વરીની 21 અને અગ્રવાલ વિદ્યાવિહારની 11 સ્કૂલ બસ ડિટેઇન કરાઈ છે। છેલ્લા 5 વર્ષથી આરટીઓ ટેક્સ બાકી હોવાથી કાર્યવાહી કરાઈ છે અને વાલીઓ પાસેથી એડવાન્સ પૈસા લેવા છતાં ટેક્સ ભરવામાં શાળાની આડોડાઈ સામે આવી। સ્કૂલ બસ ડિટેઇન થતા વાલીઓ અને વિદ્યાર્થીઓને હાલાકી છે। આરટીઓની કાર્યવાહી અંગે ડીઓ ભગીરથસિંહ પરમારનું નિવેદન છે અને બાળકોની સુરક્ષા બાકી ટેક્સને લઈને કાર્યવાહી કરાઈ છે। सूरत जिला अंदर जो शालाओं अंदर जो बसों चाली रही है ए बसों माटे थई अने आरटीओ द्वारा एक सूचन करवामां आव्युं छे। जिला शिक्षण अधिकारी कचेरी ने जाण करवामां आवी छे कि तमाम शालाओं जे छे जेनी अंदर जे बसनी अंदर विद्यार्थीओ घरेथी शाळा सुधी आवजा करे छे ए तमाम विद्यार्थीओ माटे थई अने जे बसनी सेफ्टी राखवानी होय के एनो जे टैक्स भरवानो होय सरकारने टैक्स भरवानो रहेशे, पासिंग करावવાનું રહેશે। સમયસર જે કંઈ થતું હોય એ બધી જ નિયમ અનુસારની કાર્યવાહી કરી અને આ કર્યા પછી જ વિદ્યાર્થીઓને બેસાડી અને શાળા સુધી લાવવા માટેની કાર્યવાહી કરવામાં આવે।